બિલકુલ અંતરિમ બજેટ એટલે કે વચગાળાનું બજેટ છે તે રજૂ કરી દેવામાં આવ્યું છે અને બજેટમાં જે આશા અપેક્ષાઓ ઘણી બંધાયેલી હતી તે સામાન્ય વર્ગની હોય કે ટેક્સ સ્લેબ અને લઈને રાહત આપે તેવી એક આશા હતી, પરંતુ તે તમામ પર પાણી ફરી વળ્યું છે। જો કે હવે પૂર્ણ બજેટની રાહ છે કે જ્યારે લોકસભાની ચૂંટણી પતે અને પછી નવી સરકાર રચાય અને નવી સરકાર જે બજેટ રજૂ કરે તેમાં કદાચ કોઈ રાહત મળી શકે તેમ છે। છતાં પણ આ બજેટ એને આપણે ઓછામાં ના ગણી શકીએ, ઘણી એવી મોટી વાતો કરવામાં આવી છે, પણ આ મોટી વાતો કઈ છે તેની આપણે વાત કરી લઈએ। કઈ કઈ એવી વસ્તુઓ છે જેના પર અહીંયા વધારે ફોકસ આપવામાં આવ્યો છે? તો આવકવેરામાં કોઈ બદલાવ નહીં આવે। મોદી સરકારના બજેટની મોટી વાતો આપણે ગણી રહ્યા છીએ, 10 એવી મોટી વાતો, જેમાં એક છે આવકવેરામાં કોઈ બદલાવ નથી આવ્યો। ટેક્સ સ્લેબમાં લાગતું હતું કે કોઈ ફેરફાર આવશે, કોઈ રાહત આવશે, પણ રાહત નથી મળી। 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે તે પ્રકારે અહીંયા એક મોટો નિર્ણય હાલ તો બજેટને લઈને લેવામાં આવ્યો છે। યુવાનોને વગર વ્યાજે લોન મળશે। યુવાઓ પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે કેમ કે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે ભારત, અને એટલા માટે યુવાનોને વગર વ્યાજે લોન આપવા માટેનું અહીંયા એક આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે રેલવે પર ફોકસ કરવામાં આવ્યું છે। 3 નવા રેલવે કોરિડોર બનાવવામાં આવશે। આપણે જોઈએ છીએ બુલેટ ટ્રેનની વાત હોય, મેટ્રોની વાત હોય, વંદે ભારતની વાત હોય, આ તમામ જે નવા રેલવે કોરિડોર છે તેને બનાવવા માટે 3 નવા રેલવે કોરિડોર બનાવવામાં આવશે તેવું આયોજન હાલ તો આ બજેટમાં કરવામાં આવ્યું છે। સીએનજીમાં બાયોગેસ મિશ્ર કરવામાં આવશે, એટલે કે ગ્રીન બેલ્ટ આપણે કહીએ છીએ, ગ્રીન એનર્જીની વાત કરીએ છીએ તો તેના પર ફોકસ કરતા મોટી જાહેરાત કરવામાં આવી છે કે સીએનજીમાં બાયોગેસને મિશ્ર કરીને તેને ઉપયોગમાં લેવામાં આવશે, જેથી જે પ્રદૂષણ છે તેને પણ કંટ્રોલમાં લાવી શકાય। પીએનજીમાં પણ બાયોગેસ મિશ્ર કરવામાં આવશે, જેથી જે ખપત છે ગેસની તેને પણ આપણે પહોંચી વળી શકીએ। સાથે સાથે પ્રદૂષણ તેમજ જે બાયોગેસ છે આપણને સસ્તું પડે છે, એટલા માટે આર્થિક રીતે પણ પૂરા ભારત દેશ માટે ફાયદાકારક બની રહે। તો આ પણ એક મોટી વાત છે ગ્રીન એનર્જીને લઈને। 571 નવા રૂટ પર ઉડાન સ્કીમ શરૂ કરવામાં આવશે। આપને ખબર હોય તો ઉડાન સ્કીમ શરૂ કરવામાં આવી છે, પૂરા દેશમાં અલગ અલગ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે અને તે એરપોર્ટની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે। 571 નવા રૂટ પર ઉડાન સ્કીમ શરૂ કરવામાં આવશે, એટલે એર કનેક્ટિવિટી પૂરા દેશમાં નાના શહેરો પણ જોડાઈ શકે તે પ્રકારનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે અને તે આયોજન પર આગળ વધી રહ્યું છે ભારત। અંતરિમ બજેટમાં જાહેરાત કરવામાં આવી, જનસંખ્યા રોકવા કમિટી બનશે। ચીનથી પણ આગળ પહોંચવાની તૈયારીમાં ભારત, ત્યારે જનસંખ્યા રોકવા માટે ખાસ કમિટી બનાવવામાં આવશે કેમ કે જનસંખ્યાને લઈને પણ અહીંયા એક મોટો પડકાર ભારત દેશ માટે ઊભો છે। આ સમસ્યાને અત્યારથી નિવારવા માટે શું કંઈ નિરાકરણ આવી શકે છે તેને લઈને ખાસ કમિટીની રચના કરવામાં આવશે। શહેરોમાં નમો ભારત મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે। નમો ભારત મેટ્રો ટ્રેન આ નવો કોન્સેપ્ટ અહીંયા લાવવામાં આવ્યો છે। પૂરું પ્રાયોજન અલગ અલગ શહેરોમાં નમો ભારત મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે। આ એવી મોટી વાતો છે જે અંતરિમ બજેટમાં કરવામાં આવી છે, જે એક બાદ એક અમે તમને બતાવી રહ્યા છીએ। વંદે ભારતના 40,000 કોચ બનાવવામાં આવશે। વંદે ભારત ટ્રેન જે પૂરા દેશના મોટા શહેરોમાં અલગ અલગ શહેરો વચ્ચે દોડી રહી છે અને હજુ પણ કેટલીક નવી વંદે ભારત ટ્રેન લાવવાની તૈયારીમાં આ સરકાર છે, ત્યારે નવા 40,000 જેટલા કોચ બનાવવામાં આવશે, જેનાથી સીધી રીતે ભારતમાં ટ્રાવેલ કરતા, મુસાફરી કરતા એ તમામ યાત્રીઓને સીધી રીતે ફાયદો થશે। 3 કરોડ બહેનો લખપતિ દીદી બનશે। અત્યાર સુધીનો જે લક્ષ્યાંક હતો 1 કરોડ દીદીને લખપતિ બનાવી દેવામાં આવી છે તેવું પણ આ બજેટમાં નિર્મલા સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું। સાથે સાથે 3 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, એટલે કે જે નાની સહકારી મંડળીઓ છે, નાની જે ગૃહ ઉદ્યોગો ચાલી રહ્યા છે મહિલાઓ થકી, તેમને કઈ રીતે મદદ પહોંચે, તેઓ કઈ રીતે આત્મનિર્ભર બને તેને લઈને પૂરું આયોજન આ બજેટમાં બતાવવામાં આવ્યું। 5 ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક આપવામાં આવશે। 5 ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક એટલે કઈ રીતે ટેકનોલોજીને લઈને પણ સતત આગળ વધી રહ્યું છે ભારત, અને તેમાં ઉમેરો કરવા માટે આ બજેટમાં અલગથી પ્રાયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક આપશે આજની સરકાર। આ પૂરું પ્રાયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે। હવે નેનો ડીએપી સરકાર લાવશે, ખેડૂતોનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે। ડીએપી ખાતર, અને તેમાં પણ નેનો ડીએપી ખાતર, જેનાથી સીધો ફાયદો ખેડૂતોને પોતાના પાકમાં થઈ શકે તે ખાતર
ખાતર પહોંચાડવાનું કામ સરકાર કરશે, નેનો ડીએપી ખાતર પણ સરકાર લાવશે તેવું પ્રાયોજન, તેવું નિવેદન પણ અહીંયા બજેટને લઈને આપવામાં આવ્યું છે. સર્વાઇકલ કેન્સર માટે મફત રસી આપવામાં આવશે. સર્વાઇકલ કેન્સર જે આપણા દેશની બહેનો માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે, કેમ કે સર્વાઇકલ કેન્સરની સતત જે સંખ્યા છે તે વધી રહી છે. તેની વચ્ચે સર્વાઇકલ કેન્સરની રસી આપણી દીકરીઓને મફતમાં આપવામાં આવશે, તે માટેનું પૂરું પ્રાયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. એટલે કે આપણા દેશની દીકરીઓ, મહિલાઓ, સ્ત્રીઓ માટે પણ અહીંયા ખાસ પ્રાયોજન સર્વાઇકલ કેન્સરને લઈને પણ કરવામાં આવ્યું છે, જે મોટી વાત ચોક્કસથી કહી શકાય. 9 અને 14 વર્ષની કન્યાઓને મફતમાં રસી આપવામાં આવશે, કેમ કે સર્વાઇકલ કેન્સરની રસી જ્યારે સ્ત્રીઓ બાળકી હોય છે ત્યારથી જ તેમને આપી દેવામાં આવતી હોય છે. એટલા માટે 9 થી 14 વર્ષની કન્યાઓ માટે મફત રસીનું પ્રાયોજન હવે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે જેવી રીતે પોલિયોની રસી આપણા બાળકોને આપતા હતા, તેવી રીતે હવે દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસીનું પ્રાયોજન મફતમાં સરકાર કરી રહી છે. મધ્યમ વર્ગ માટે હાઉસિંગ પ્લાન, દરેકનું ઘરનું સપનું અને ઘરનું સપનું પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે મોદી સરકાર. આ વખતે પણ મધ્યમ વર્ગ માટે હાઉસિંગ પ્લાન લઈને આવી છે, જેમાં વધુ કેટલાક ઘરો એ તમામ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે હાઉસિંગ પ્લાન થકી, અને તેના માટે પણ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જે સપનું એક સેવવામાં આવ્યું હતું કે દરેકને પોતાનું ઘર મળશે, તો એ ઘર માટે અહીંયા પૂરું પ્રાયોજન છે, જેમાં કેન્દ્ર 5 વર્ષમાં 2 કરોડ ઘર આપશે. જે આંકડો આપવામાં આવ્યો છે તે આંકડો નાનો ન કહી શકાય. 5 વર્ષની વાત છે, પણ 5 વર્ષમાં 2 કરોડ પરિવારોને પોતાના ઘર મળી રહે, તે પ્રકારે અત્યારની સરકાર આગળ વધી રહી છે. સાથે સી ફૂડની નિકાસ બમણી કરવામાં આવશે. એટલે મત્સ્ય ઉદ્યોગ ઉપર પણ કેવી રીતે ફોકસ કરવામાં આવ્યું છે તમે જુઓ. સી ફૂડની નિકાસ બમણી કરવામાં આવશે, જેનાથી મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા એ તમામ ઉદ્યોગો, સાથે જેટલા પણ મજદૂર વર્ગ છે કે શ્રમિક વર્ગ છે જે ત્યાં જોડાયેલા છે, તે લોકોને પણ સીધી રીતે અહીંયા ફાયદો થશે. હવે આપણે વાત કરીએ અભ્યાસની, એટલે કે શિક્ષણની. નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. આ પ્રાયોજન આ અંતરિમ બજેટમાં કરવામાં આવ્યું છે. નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે, તેને લઈને જે ફંડ ફાળવવામાં આવ્યું છે. અહીંયા એક મોટું રોડ મેપ શિક્ષણને લઈને પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 1 કરોડ ઘરમાં સોલાર રૂફટોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પહેલા જેવી રીતે વાત કરી કે ગ્રીન એનર્જી પર ફોકસ કરતી મોદી સરકાર કઈ રીતે અલગ જે તમામ કિમિયાઓ છે જેના થકી ગ્રીન એનર્જી તરફ લોકો વળી શકે, ભારત દેશ વળી શકે, તેના પ્રયત્નો, અને તેમાં સોલાર રૂફટોપ 1 કરોડ જેટલા ઘરમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવશે. આ પ્રકારનું પૂરું આયોજન, પૂરું પ્રાયોજન અત્યારના અંતરિમ બજેટમાં નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવ્યું છે. અને દીક્ષિતા, એ તમામ મોટી વાતો છે જે આ બજેટને લોકો માટે